નો વ્યવસાય કરું છું। આ નાયકા ગેંગ મારા વાસે પડી ગઈ। 15/3/2026 ના રોજ મેં વિડીયો બનાવેલો હતો। નિર્પિત સાહેબ ને જાણ કરેલી હતી તો પોલીસે એના વિરુદ્ધ એફઆઈઆર લઈને એને તરત મૂકી દીધા। લૂંટની કલમનો ઉમેરો કર્યો નહીં ત્યારે પણ બી અને આજ 5 બહેનો અન્ના એકાએ મોકલેલ અને મારા ઉપર જીવલેણ હુમલો કરેલ છે, ઘાતકી હુમલો કરેલ છે। મારા 5000 રૂપિયા લૂંટી ગયા। હું બરોડાના બેટીએમના નાખવા જતો હતો અને મારો સોનાનો 1 તોલાનો ચેન એ બાઈઓ થઈને લૂંટી ગયા। સીસીટીવી ફૂટેજમાં મને મારે છે। તલવાર, ધોકા, પાઇપ, હથોડી લઈને 5 બાઈઓ આવે છે। અન્ના એકાએ મોકલે અનવર કાસમ ઉર્ફે અન્નો ખબી પૂર્વ આયોજિત કાવતરું રચી અને હું ચૂંટણીમાં ઊભો રહેવાનો છું। એના કારણથી એ લોકો મારા ઉપર હુમલો કરાવવાના છે। મને કે પોલીસને પણ જાણ કરેલી છે, પોલીસે આ લોકો વિરુદ્ધ કાંઈ કાર્યવાહી કરી નથી। નો વ્યવસાય કરું છું। આ નાયકા ગેંગ મારા વાસે પડી ગઈ। 15/3/2026 ના રોજ મેં વિડીયો બનાવેલો હતો। નિર્પિત સાહેબ ને જાણ કરેલી હતી તો પોલીસે એના વિરુદ્ધ એફઆઈઆર લઈને એને તરત મૂકી દીધા। લૂંટની કલમનો ઉમેરો કર્યો નહીં ત્યારે પણ બી અને આજ 5 બહેનો અન્ના એકાએ મોકલેલ અને મારા ઉપર જીવલેણ હુમલો કરેલ છે, ઘાતકી હુમલો કરેલ છે। મારા 5000 રૂપિયા લૂંટી ગયા। હું બરોડાના બેટીએમના નાખવા જતો હતો અને મારો સોનાનો 1 તોલાનો ચેન એ બાઈઓ થઈને લૂંટી ગયા। સીસીટીવી ફૂટેજમાં મને મારે છે। તલવાર, ધોકા, પાઇપ, હથોડી લઈને 5 બાઈઓ આવે છે। અન્ના એકાએ મોકલે અનવર કાસમ ઉર્ફે અન્નો ખબી પૂર્વ આયોજિત કાવતરું રચી અને હું ચૂંટણીમાં ઊભો રહેવાનો છું। એના કારણથી એ લોકો મારા ઉપર હુમલો કરાવવાના છે। મને કે પોલીસને પણ જાણ કરેલી છે, પોલીસે આ લોકો વિરુદ્ધ કાંઈ કાર્યવાહી કરી નથી।